ભાવનગરના ઘોઘામાં એક હૃદય દ્રવી ઉઠે તેવી ઘટના બહાર આવી। અહીંના એક યુવાનને 2 મહિના પહેલા ભૂન કર્યું હતું અને હડકવા ઉપડતા તેને અનિયંત્રિત બની ગયો હતો, જેથી તે બીજા લોકોને પણ કરડવા દોડતો હતો। આથી તેને દોરડેથી બાંધવાની ફરજ પડી હતી અને આખરે તેણે પટકાઈને જીવ દઈ દીધો હતો। મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં એક નાનકડા એવા ગામમાં એક ગરીબ ખેત મજૂરને ભૂંડે બચકું ભર્યું હતું। એવામાં 2 મહિના જેટલા સમય વીતી ચૂક્યો હતો। 2 મહિના બાદ તેને હડકવા ઉપડ્યો હતો તો તેનું મોત નીપજ્યું હતું। યુવાન મૃત્યુ પામ્યો તે પૂર્વે તેને હડકવા ઉપડ્યો હતો અને લોકોને કરવા દોડતો હતો। તેને દોરડા વડે બાંધી રાખવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના અંગે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તેને જોઈને ભારે અરેરાટી સાથે આઘાત છવાયો છે। બનાવ અંગે ઉપલબ્ધ વિગતો મુજબ ઘોઘા તાલુકા ગરીપરા ગામે લગભગ 1.5-2 માસ પૂર્વે ખેતમજૂર સુનિલ ચિતરભાઈ બારૈયાવાડી ખેત કામ કરતા હતા ત્યારે ભૂંડ ડુક્કર કરડી ગયું હતું। આથી સુનિલ બારૈયાને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જ્યારે ગઈકાલ સાંજે ગરીપરા ગામે આ યુવાનનું કરુણ અને દર્દનાક મોત નીપજ્યું હતું।